ગોલી બેટા મસ્તી નહીં ગોલી બેટા. હું બહુ ખુશ છું. મને હે ને દ્વારકામ તન મનમાં વસે છે. અમે દ્વારકા જવાનો ટાઈમ થઈ ગયો છે. રાતના 1 વાગ્યો છે. 12:30 વાગ્યા છે. જો બરોબર હે. બેનનો ફોન આવી ગયો. એ કહે છે કે કોંગ્રેચ્યુલેશન, હેપી જર્ની. હા હા તો એ એમ કહે છે કે દરિયામાં નાવા જતો ને. દરિયામાં તો જવું પડે કે ન જવું પડે? જવું પડે ને. જવું. હાલો, તો મારા ભાઈનો ફોન આવી ગયો છે હવે, જેને સાવલિયા પટેલ. હવે આ દેખાય છે ગાડી એની જ છે. રેડી ભાઈ આવી ગયા દોસ્તો મારા જીગરજાન લાખોમાં. જય ભોલેનાથ સ્મિતભાઈ, જય દ્વારકાધીશ. આજે જો આપણો આ પ્લેન કર્યો પાછળ એક સીટ આપણી. હા બરોબર. આ આવી ગયો છે અમારો પ્લાન કરનાર. તો ફાઇનલી મિત્રો આપણે જઈએ છીએ દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પટેલ બાપુ જય દ્વારકાધીશ. કેટલી મહેનત કરી? બહુ જ મહેનત કરી. દ્વારકાધીશ નો હુકમ થયો, ટ્રેન કેન્સલ થાય, બસ કેન્સલ થાય. દ્વારકાધીશ નો હુકમ થયો પછી જવાનું નક્કી કર્યું. The end is beginning here. The end is beginning. ચિરાગભાઈ. હા ભાઈ. ચિરાગભાઈ. કેમ રે મે ભાઈ? end is beginning પણ કેટલી મહેનત કરી. ઓકે બ્રો. ફાઇનલી સક્સેસ. ફાઇનલી આપણે આવી ગયા. સ્મિતભાઈ વાડે. ડ્રાઇવિંગ કરશે. માઈક માં બોલ માઈક. એ માઈક છે. જય ભોલેનાથ શ્યામભાઈ, જય દ્વારકાધીશ. હાલો, અમે ફાઇનલી દ્વારકા જઈ રહ્યા છે. હા, રાતના 1:30 વાગ્યા છે અટાણે અને ફૂલ મોજમાં છે. હા થઈ ગયું. ફાઇનલી અમે દ્વારકાની ટ્રીપ પૂરી કરશું. જય દ્વારકાધીશ. સ્નેપે મૂકવાનું ચાલુ છે. અત્યારે જો ચાવડા સાહેબ મૂકે છે સ્નેપ. ઠાકર કરે ઠીક, બાકી અહીંયા કોની બીક યાર. ઠાકર કરે ઠીક. શ્યામભાઈ નો પણ સીન લઈ લઈએ આપણે કે કેવા રૂપાળા લાગે. મેં ફૂલ મહેનત કરી છે ઘરે જઈને. કેટલી એમ કીધું, બાકી મારું કેન્સલ હતું. હું આવવાનો જ નતો. જરાય આવો મારે આમ કયો ને, એટલા કામ આવી ગયા હતા પણ તોય હતું નહીં કઈ. આમ ફેમિલી પ્રસંગમાં જવાનું તોય મેં કીધું કે નહીં, ભાઈઓ દોસ્તારો કીધું તો દીકતા ચલના હે. જેના બાપ દાદા હારા હોય ને એના દીકરા હારા જ હોય યાર. અને જેના બાપે ગામના પૂછ માર્યા હોય ને એની ફરજ એમ કે અમારે વિકાસ કરવો છે, પેલા દઈ દો ને. એમ તો હેન્ડસમ તો હું છું, નથી લાગતું એકાદી તો ન પટી જાય. એકાદી તો ન પટી જાય. આવી જાય કે ન આવી જાય? સમજો તો મને પૂરેપૂરો સીન લેતો બરો. સમજો કેવો લાગુ? હવે પગ નો બતાડવાનો હોય ભાઈ. તમે ભાઈ યાર આપણે 240 કિલોમીટર કાપવા છે હજી. ભુરાભાઈ થોડોક તો વિખાઈ જાય એમ તો. હું એડી ભૈયાનું ટી-શર્ટ પહેરીને ટી-શર્ટ આપણે નથી ભલે ચાલુ હોય. હવે શું કરવાનું? પૂગી તો ગયા જ છે આપણે. ક્યારે આપણે સ્ટોરી મૂકવા મળી નવરા હતા. અત્યારે ફટાફટ ડોટો દ્વારકા 250 કિલોમીટર જવાનું છે આપણે. હટાહટી બોલાવાની. લોગ ઉતરવાનો છે જબરો. ખાવાનું પીવાનું બધું પેક કરી નાખ્યું છે. અમે 4-6 બેગ રહી આવ્યા છે. મોજ જ કરવાની છે. નથી આવ્યા નહીં, રહી ગયા. અમારા ભેગા 10 જણા જે બીજા હતા વિચારા રહી ગયા. હા પૂરો રહી ગયા. તો એ તો ઠાકર બોલાવે તો જવાનું હોય, બાકી નો એનો હુકમ થાય તો આવવાનું હોય. બરોબર ને બુરાભાઈ? તેડા હોય તો આવવાનું હોય. એમ તો અમને કેટલા ટાઈમ પછી આવ્યો છે. અમે જવું કરતા હતા. મારી બુલેટમાં જવું હતું મારે, પણ જાવું પાછા. બુરાના બર્થડે માં જવાના છે અમે. બુરાના બર્થડે માં જવાના છે. મારો બર્થડે આવે છે 10મા મહિનાની 22 તારીખે. તમે બધા પૂગી જાજો. આપણું અત્યારે છે ત્યારે ગાડી લઈને જવાનું છે. ફાઇનલ અમારા ભેગા જોડાઈને રહેજો તમે બધાયની. સોરી મૂકવી પડે. દ્વારકાનો હુકમ થયો. માગો આપે, માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. જય ઠાકર જગતના નાથ. સોરી મૂકવી પડે. દ્વારકાનો હુકમ થયો. માગો આપે, માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. જય ઠાકર જગતના નાથ. हेलो गाइस, हाय. हम लोग जा रहे हैं द्वारका.
હિન્દીમાં ગુજરાતીમાં પેલા એ પણ હિન્દીમાં નો આપણે ગુજરાતી છીએ, ગુજરાતીમાં જોઈએ હવે. હા ગુજરાતીમાં બાકી આ કટ કર નાખ પૈસા લે હાલો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છીએ દ્વારકા રાત્રે વાગ્યા છે 1:30 અને વહેલી સવારે ઉઠશું અમે 5 સાડા 5 ની આરતીમાં ત્યાં તમને લાઈવ બતાવવામાં આવશે હવે બીજું ભૂલાઈ ગયું એમ ના ચાલે બોલો બોલો પેલા આપણે ટ્રેનની ટિકિટ લીધી, બસની ટિકિટ લીધી, કેમ કે આવી ગઈ. કોઈ શક્ય જ નહોતું જવાનું પ્લાન જ નહોતો થાય સક્સેસ જ નહોતો જતા અચાનક થી થઈ ગયું તો પછી આ જવાનો પ્લાન કેમ થયો એ તો કહી દો. નહીં આ તો અમારા ઉપર વાળાનો ભરોસો હતો કે થઈ જ જાય ગમે ત્યારે થઈ ગયું ફાઇનલી અત્યારે એકચ્યુઅલી ડ્રાઈવરને મિરરમાં જોવામાં તકલીફ પડે છે એટલા માટે લાઈટ બંધ કરું છું અમે ભરાઈ નાખી શકીએ બરોબર ફૂટા ફૂટ બગાવીને ફૂલે ફૂટ ટાંકી કરી દીધા બરોબર બસ મિડડાયમાં હમણાં એકાદ ગીત આવે બધાને મોજ આવી જાય છે આને પણ એટલે જ કરે હાલ તો એને ખબર છે બ્લોગ બની જાય એટલે નીકળી જાય બધું છોકરી પાણી ભરવા ગયા હતા આપણે ઠાડું પાણી બધાને પાણી પૈસા મજા આવી જાય એમ ખાસ કરો ગીતનું વોલ્યુમ વધારો. આમ તો જાજી બધી વખત દ્વારકા આવી ગયો છું ભાઈ બંધ ભાઈ પહેલી વખત આવું છું આ પહેલી વાર જ છે આપણું ફર્સ્ટ ટાઈમ હું તો પહેલી વખત ભાઈ બંધ ભાઈ પહેલી વખત જ આવું દ્વારકા બાકી આમનો જાજી વખત જઈ આવ્યો હું ફાકા મારવામાં ઓછો છું ફાકા બુડ્ડા મને આવડે નહીં ભણવામાં આપણે ઢળ છીએ ભણવામાં ડર છે પણ ભણવામાં રહેજે આમ તો બુડા ભાઈ કેટલું ભણેલા બરાબર એજ્યુકેશન ઇઝ મોસ્ટ વેપન ભણવામાં રહેજે ભણવામાં આપણે કઈ નહીં એટલે અમે એવું કઈ કહેવાય કે ભાઈ આ કેમ ડિગ્રી કરતા તો ડિગ્રી ટીકા ખાય તોય અમે જાય છે ડિગ્રીથી કાંઈ વાળી લેવાનું છે નહીં તમારામાં દિલ જીતવાની ટેવ હોય છે ઘણી ભિખારી રખડી રાજા ઘણી ભિખારી રખડી રાજા પહેલાના ગઢિયા કઈને જ ગયા છે એના ઉપર જ અમે હાલીએ છે ભરત માણસ જીવતા ગજબ ને મેરે ગજબ બધું ગજબ જીવે બાકી તમારું શું કહેવાનું છે અત્યારે અમારો ભાઈ બેઠા બેઠા કહેતો હોય છે ગોપાલ તિલાવત બ્લોગ એડિટ કરશે અમારા એટલે અમારા કઈ ઉપાધિ ન હોય આમ ખાલી હું મારો ભાઈ દેવા નાનો બ્લોગ એડિટ કરતો હોય અમારે ઉપાધિ ન હોય મોજ જ કરું હું તો મોજ જ કરું વચલો છું ને હા હું મોજ જ કરતો હોય હા ગોપાલ જેવું ન બની સગા મારો ભાઈ ગોપાલ જેવો માણસ હા શામળાનું કઈ ન આવે ગોપાલ જેવો ગોપાલ જેવો માણસ ન થાય ભાઈ ગોપાલી માણસ જેવો છે ભગત માણસ તિલાવતમાં શું કાંઈ ભાઈ શ્યામ મારું મોઢું વાળું નથી લાગતું તમને બધાને એમ તો હેન્ડસમ તો શું નથી હેન્ડસમ નથી લાગતો કોઈને કોકને તો ગમતો હોય છે ને કોક તો મારો ફોટો ઝૂમ કરીને જોતો હોય છે ને હા આવો કોકને તો ગમે ભાઈ લાખોમાંથી એકને ગમે ફાઇનલી અમે પૂકી ગયા છીએ દ્વારકાધીશ દ્વારકાધીશના દર્શને મંગળ આરતીનો સમય થઈ ગયો છે મંગળ આરતી કરવા જાય છે હમણાં આરતી લાઈવ ચાલુ થશે જય ઠાકર એક નંબર મોજ આવી ગઈ છે ભાઈ તો ભાઈ મારા પટેલ ભાઈ ની અમે ભાઈ ભક્તિ અર્જુન પ્લાન બનાવ્યો પ્લાન બનાવ્યો ભાઈ પટેલે અને ફૂલ સપોર્ટ છે ભાઈ લાખનું હીરે ઓલા શબ્દ નથી અમારે ના બોલવાનું બોલ ચિરાગ અમારો ભાઈ હવે ક્યાંય દોડ અમારો ચિરાગ છે થોડી 5 મિનિટ અમે લેટ રહી ગયા આજે ખરેખર કહીએ કે બીજી- મોર્નિંગ ગુડ છે મોર્નિંગ ગુડ છે ને બીજી ધજા ચડતી હતી એમાં થોડાક 5 મિનિટ રહી ગયા બીજી ધજા ચડી ગઈ તો હજી હમણાં વળી પાછું થોડીક જ વાર રહીને હજી આરતી થાય ને બરોબર છે ત્યાં વળી પછી હજી એક ધજા ચડવાની છે રિલાયન્સ વાળાની હાલો હવે આગળ જઈને વ્હાઈટ કલરની ધજા હાલો આગળ જઈને લાવ વળત એક નંબર જય ગિરનારી બોલો ભાઈ એક વખત જય ગિરનારી કહી દો બધા ભાઈ ખારે જય ગિરનારી કહી દો ભાઈ જય ગિરનારી જય જય દ્વારકાધીશ જય ઠાકર ટીવી કેમેરાની નજર હેઠળ છો અહીંયા પાણીની નદી એની નદી સંગમ કરે વરસાદ આવે ને હા. ત્યારે આ નદી આખી ભરાઈ જાય, એમાં સંગમ કરવા જાય. આ સંગમનો મતલબ કે નદીને દરિયો કઈ ભેગા છે. એને સંગમ કરવા બરોબર છે તો ફાઇનલી આપણે પૂરી ગયા છે દ્વારકા.
જે આપણે બહુ જ ઉત્સાહીથી આપણે વાટ જોતા હતા કે ક્યારે દ્વારકા આવશે રાતના આખી રાત જાગ્યા છીએ આપણે આખી 4 વ્હીલમાં ગીત વગાડ્યા છે એ પણ જિગ્નેશ કવિરાજના એ પણ વ્લોગમાં આવશે અમે બધાએ ખૂબ મોજ કરી તો ફાઇનલી આપણે દ્વારકા તો પૂગી ગયા છીએ હવે તમને ડાયરેક્ટ લાઈવ દર્શન કરાવવા લઈ જાઉં છું તો તમે અમારી ચેનલમાં જોડાઈ રહેજો બસ એટલું રાખ એટલે બ્લોગમાં એટલું બટકું ગોઠવું હોય ને ગોઠવી શકજો તાવી લેવું એટલે જાય ફાઇનલી તમારો ફ્રેન્ડ જોઈ લો છે એ આપણે દર્શન કરવા લઈ પ્લાન ફૂલી સક્સેસફુલ ફૂલ ઇન્જોય ફૂલ સક્સેસફુલ હાલો માઇક ને બધું તમારે રાખવું ગૌરી ગાય ચાલો દ્વારકાની ફેમસ ગાય ગૌરી ગાય ગંગા નહીં હું બનાવી રહીશ તારો વાંચ્યું બધું તાને પણ હવે હાલો મને એક ફોન આવે છે આપણે ફોન પણ જોઈ લઈએ કોનો ફોન છે દ્વારકાધીશ સીધો ફોન આવ્યો હા સ્મિતભાઈ બોલો ક્યાં પૂગ્યા બા અહીંયા સામે જ છે તમે ક્યાં છો હાલો તો અમે સ્મિતભાઈ નો કાપી નાખે ફોન હવે નીકળીએ જાય મંદિર પટેલભાઈ જરાક તમારા બ્લોગર બતાડી દો કરે મોટો બ્લોગર ભેરો છે અમે ઉપર દ્વારકાધીશની જય બોલને પૂરા એટલે હવે અંદરથી મોબાઈલ લઈ લેવાના છે અમારા બરોબર અહીંથી અમે બ્લોગ થોડોક બંધ કરીએ છીએ બરોબર છે એટલે અમે પાછા મંદિરની બહાર નીકળીએ એટલે વળી પાછા તમને કહીએ ચાલો ભૂગી ગયા છે હવે બરોબર છે અંદરથી જમા કરાવી દેવાનું છે મોબાઈલ એટલે અમે દઈ દઈએ બરોબર છે હવે વળી પાછા બહાર નીકળીને પછી મળીએ તો ઓકે બાય ચાલો ભાઈ ભુરાભાઈ અમારે મોરપીચ એક લઈ લીધું છે એને કીધું કે મોરપીચમાં હારા બધા ફોટા પાડવા છે મોરપીચ જોવો તમે યાર દ્વારકા આવ્યો હોય ને તમે કઈ યાદી ન રાખો તો એ તો ન બને હાલો આપણે મંદિર બાજુ આપણે જાય હાલો આપણે મંદિર આગળ થતા આવીએ ચાલો બસ એટલું બધું ને વાટિયાભાઈ ને બધા આગળ વયા ગયા છે હવે એના ગોતતા અમારે આગળ જવાનું છે દેખાય તમે ચલો ઊંટ દાદા હાલો આઈ લવ યુ દ્વારકા લખ્યું છે ચલો એ બાજુ આપણે જઈ આવીએ આટો વાટો મારતા આવીએ મોજ જ કરવાની આપણે પાપા હાટી બોલાવવાની છે હાલ પેલા ચાલે તને તું જ પડે ચાલે તું માવા પછી ગોઠાડા નહીં આવે તમારા માવા હવે એકબીજાને હવે મનાવીએ છે કે તું પેલા પડલે હું પછી પડલે તું પેલા પડલે હું પછી મારું માથે ચડી ગઈ મારે કેની માથે ચડી ઓની માથે ઊંટની માથે ચડવાનું છે હવે પાંખ વાગે અમને એમ કે હું થઈ જાય બાપુ બધા બી ગયા હટાડી બધા હટાડી બી ગયા ચાલો મને નો આવડે હું કેમેરો ચાલુ કરીને પાડી બાય જય દ્વારકાધીશ પછી પાછા ફરી મળશું દ્વારકાધીશમાં તે આપણી પોતાની વેગે ગાડી આવશે મર્સિડીઝ પછી આપણે પાછા દ્વારકા આવશું મર્સિડીઝમાં આપણે મર્સિડીઝ ગાડી બાકી અઘરું કઈ છે જ નહીં હો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ગીવ પોઝિટિવિટી ટુ યોર ફેમિલી મેમ્બર્સ એન્ડ મેક ધેમ મેન્ટલી સ્ટ્રોંગ અરે સઠાર લઈશું પછી એમાં મર્સિડીઝ ગાડી આવી જશે પછી એમાં આવતા વર્ષે પાછા દ્વારકાના દર્શન કરવા આવશું દ્વારકા વાળાની કૃપા થાય
આપણે બંધ હતું. આપણે થાર માં આવવું છે ભાઈ. દ્વારકા વાળાને કૃપા થઈને તો આપણે થાર માં આવવું છે ભાઈ. એક વખત હા નહીં, મર્સિડીઝ લઈ આવીશ. મર્સિડીઝ. મર્સિડીઝ લેવાની છે આપણે, ફાઇનલ છે. પછી આ બધા મારા ભાઈબંધો શું કરશે ભૂરાભાઈ ને એ બધા મર્સિડીઝ ની ટાંકી ઉપર બેસાડશું. જો મર્સિડીઝ ની ટાંકી ઉપર બેસાડશું. ભાઈ 52 પરબત ગજ વિરાણી. વાળો. હા ભૂરો. પરબત શું નામ છે તમારું? પ્રભાત વિરાણી. પ્રભાત વિરાણી. હા ભૂરો તરીકે ઓળખાઈશ. ચીકુભાઈ ચીકુભાઈ તો આગળ નીકળતા જાય છે. આપણે અમે નીકળી ગયા હવે અમે નીકળી ગયા છે. દ્વારકાને આપણે બાય બાય કહી દીધું છે. અને તમારા માટે એક બેડ ન્યૂઝ છે કે આરતીમાં આપણે પૂગી ન હોઈકા. મતલબ અમે તો દર્શન કરી લીધા છે, પણ અંદર મોબાઈલ લઈ જવાની એને સખત મનાઈ હતી, કડક કાર્યવાહી હતી. એના કારણે તમે પણ દર્શન કરી લઈ જવા નહોતા દેતા. એટલે પછી અમે મોબાઈલ અંદર રાખી દીધો. એટલે આપણે વ્લોગ આપણે આગળ ન વધાર્યો, એના માટે હું માફી ચાહું છું. પણ દર્શન અમે કરી લીધા છે, અમને બહુ મજા આવી. આનંદ થયો દર્શન કરીને. ઇલેક્ટ્રિક ગાડીની પણ સગવડ છે, તમે આવવું હોય તો ઇલેક્ટ્રિકમાં પણ બેસી શકો છો, બરોબર છે? તમે તો નથી ગયા કેમ કે અમને બધાને ભેગું આવ્યું હતું, થોડોક ટાઈમ બધા લઈને આવ્યા છે, શૂટિંગ બુટિંગ કરવું હતું, સ્પેશિયલ બધા ભેગા છે, કેટલા ટાઈમ પછી કેટલું ઓલું પેલા એ તો કહી દઉં આપણું કે આપણે કઈ રીતને કેટલી કઠણાઈ કરીને આવ્યા. હા, ઈ તો ટ્રેન પેલા તો અમારી ગઈ, અમે ટ્રેન પછી પેલા ટ્રેન ગઈ, પછી બસ ગઈ, પછી હું ગયું, પછી આપણે આવી ગયા. પછી સીધું રાતના 12:30 વાગે ઈકો બુક કરાવી. રાતના 12:30 વાગે ઈકો વાળા જગાડી પહેલી વાર ઈકો બુક કરી કે રાતના 12:30 વાગે સ્પેશિયલ કરજો ભાઈ. હા, ગુલાબ શૌચાલય. એવું નંબર એ તો હવે આપણે નેક્સ્ટ ધામ જઈ રહ્યા છીએ, બેટ દ્વારકા મંદિર તરફ. ચાલો તો મોટો મોટો દોતા આવીએ અમે. આતે થોડી દેર બાદ વાં જઈએ છીએ અમે જોવા આપણે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ટી પોસ્ટે. પટેલ બધાને ચા પાવે છે. પટેલ બધાને જમાડવાનો ચા પીવાનો અમારો સ્પોન્સર જ આ છે. આની થકે અમે દ્વારકા આવી રહ્યા જો એની પાછળ જો સ્પોન્સર જો સ્પીપ લાગેલી દેખાય. સ્પોન્સર નો સ્પીક લાગેલી છે ભાઈ. જો કેવી લાગેલી જો. જરા એમ બાકી પટેલ ખરેખર કહું પટેલ તારો ધન્યવાદ હો. પટેલ તને ભૂલું નહીં યાર, એક વખત મારી હાથ મિલાઈ લે પટેલ. થેન્ક યુ યાર, ધન્યવાદ. હા ભાઈ મિલાભાઈ વાત મિલાભાઈ. ચા રેવા દો યાર, મામલો મેદાને છે. મારો રાઉન્ડ પૂરો થઈ જાય પછી તમે તમારે ચાય ફેરવી નાખજો ને એવું લાગે તો પાણી ફેરવી નાખજો. હાથ મિલાઈ લો ભાઈ, અમારો ભાઈબંધ છે પટેલ ભાઈ યાર. Thank હા you યાર, યાર. દિલદાર માણસ. દિલદાર યાર ભાઈ, આ ખરેખર આગલા જન્મમાં રાજા બનવાનો હે. આ જન્મમાં રંગ જેવું, ઓલા જન્મમાં ઉપર જો ફૂસફૂસ થાય છે આગળ જઈને, બરોબર છે? સ્માર્ટ એન્ડ હેન્ડસમ સિરમ. સ્માર્ટ એન્ડ હેન્ડસમ. લગાડવી તો લગાડ ને. લગાડ ને. મજા આવશે લગાડ. ફ્રેશ થઈ જાય. સિરમ ક્યાં સિરમ સિરમ ક્યાં નથી પણ હવે અહીંયા પડ્યું આ બધું રાખીને બેઠો પાછો કેમેરા બંધ કરી દીધી મેર નંજા. ગાડી ક્યાં નહીં હોય તમે દીધો હવે કોઈ વાત નથી મસ્ત રહે, એવું કાંઈ છે ને. આમ ફ્રેશ થઈ જાય. પાછો દીધો છે એટલે પૂછી લે કાંઈ એવું રાત્યો નથી આવ્યો આજે હાથમાં તમે દીધો એટલે દીધો આપણે કોઈ નહીં ચાલો. તો ભૂરા ભાઈ છે. એ ભૂરા ભાઈ રાતી આવ્યો ને આ છોકરો છે મારી પાસે. શ્યામભાઈ રૂપાળા થઈ રહ્યા છે. શ્યામભાઈ હવે એને જલ્દી લગાડી દે. આંગળીમાં લેવાની હોય ખોટા. કોઈ લગાડી ના આવું કોઈ? બારી સારી અંદર નથી જોજે તો કાઢતો જજે. હવે અહીંયા થોડી કપાડે થોડી અહીંયા નાખે. આખા મોટા મૂવીને નજીક જાવ તઈ ખબર પડે તારી ભલી થાય, તારી કલર જાય તો પૈસા પાછા યાર. એના હેન્ડસમ નહોતા. ધ્રુવ રાખી ફાઇનલી આપણે પૂગી ગયા છીએ નાગેશ્વર મહાદેવ મંદિર. આ મહાદેવની મૂર્તિ છે. તો બધા દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. દેવ. હર હર મહાદેવ. હવે આપણે અંદર જઈએ છીએ. તો અંદર ગ્રુપ ફોલો કરજો. અંદર આપણે નાગેશ્વર મંદિરના દર્શન કરવાના છે, તો તમને ચાલો બતાવીએ. અહીંથી નથી લા વિશાલ ભંડારા અહીં ભંડારો હાલે. અહીં જમવાનું છે આ બાજુથી. એન્ટ્રન્સ આ બાજુ છે. ચાલુ રાખવામાં એમાં આમાં જ જવાનું યાર. આ બધું જમવાનું છે. આપણે અહીંથી અંદર entrance આવવાનું છે. મને બીક લાગે પડી જાય. બોલવાનું ગમે મન માં આવે બોલ્યા જ જાય. બોલવાનું બહુ નહીં, હાલવાનું વધારે નહીં. યા ભાઈ મૂર્તિ ઉપર આપણે close up થઈ જાય. મૂર્તિ ઉપર હજી હજી તારું અંદર જવું જોઈએ. હા હું કે પૂર્ણ મૂર્તિના દર્શન કરવા માટે અહીંયા છે. અહીંયા આવો બધા. અહીંયા આવો ગાઈસ. હેલો ગાઈસ, અહીંયા આવો. દેખો આ શું છે?
રક્તો રોયડો શ્વાસ કફ દમ કાંઈ પણ થતું હોય આ બધું દેશી કહેવાય છે. જરાક ઝૂમ કરો આને ઉપર મારા ઉપર આ બધું દેશી અનુષ્કા કહેવાય. પાણી રાખો સ્પીકર ને પાણી રાખો. દેશી અનુષ્કા કહેવાય. આપણે દેશી અનુષ્કા. આજે આપણે અનુષ્કા શ્વાસ અનુષ્કા અનુષ્કા નથી. ના આપણે તમે મંદિર આવો ફોકસ કેલે ઝૂમ કરવાનું કરતો ભાઈને લઈ લે આયુર્વેદિક જડીબુટી જેને જોઈએ નાગેશ્વર આવી જવાનું. નાગેશ્વર જાવ એટલે પહેલી વેલી તમને અહીંથી જાવ પછી અહીંયા બસ ને સ્ટોપ થઈ જાય એટલે સીધી આ બાજુ તમારી દુકાન આવી જાય છે. બરોબર છે. હરસ ડાયાબિટીસ હરસ મસાજ માટે વાટિયા. હા ડાયાબિટીસ માટે વજન ઘટાડવા માટે હા ડાયાબિટીસ વજન ઘટાડવા માટે કિડની સ્ટોન માટે જેની માટે જોઈએ એની માટે આયુર્વેદિક જડીબુટી દરેક પ્રકારની આયુર્વેદિક જડીબુટી તમે અહીંયા ઉપલબ્ધ છે. ઓનલાઈન પણ સુવિધા ચાલુ છે. નાગેશ્વર મહાદેવ મંદિર આવો તમે જરૂર આ ભાઈની મુલાકાત લેવી. તો ચલો ભાઈ સાથે વાત કરીને બહુ મજા આવી. ભાઈ એનું ઇન્ટ્રોડક્શન દીધું, બહુ મજા આવી. તમે કેવી રીતના ભાઈ ઇન્ટ્રોડક્શન આપ્યું પોતાની ઓકે, જડીબુટી દિવ્યા. વગેરે એક્સ્ટ્રા અને જે ઓકે, દિવ્યા, વાલા, ફૂલ મોજ છે, ખરીદી દિવ્યા, કરવી ફૂલ હોય અને તમારે કઈ લાભદાયક વસ્તુ જોતી હોય આયુર્વેદિક તો તમે અહીંયા આવી શકો. અને અહીંથી તમે જડીબુટી ને જે કઈ આયુર્વેદિક દવાઓ પ્રાપ્ત કરવી હોય એ કરી શકો. ખરેખર મજાકની વાત નથી પણ ખરેખર આયુર્વેદિક તો અત્યારે જરૂરી છે આ જમાના પ્રમાણે, કેમ કે અત્યારે બધું કેમિકલ વાળું વસ્તુ બધું આવતું હોય, દવા કે ગમે એ હોય. બરોબર છે. તો અંદર અમે પ્રવેશ કરીએ. રસી ગયા છે પછી રાતોરાત અંદર મોબાઈલ જવા દે કે નહીં એ અમે જોઈએ. બીજું સ્પીકર કોની આગળ તારી આગળ ને આ બધું આખું ચિરાગભાઈ અંદર પ્રવેશ કરી રહ્યા આ બધું તમને પ્રસાદ ભોજ મળી જાય. બીજું સ્પીકર તમારી આગળ? हाँ हेलो गाइस, तो अब देख सकते हो आप लोग इतनी बड़ी महादेव की मूर्ति है. अब आप लोग देख सकते हो, ये देख लो, दर्शन कर लो सब लोग. ભવ્ય લોક પ્રતિમા. આ નાગેશ્વર મહાદેવ હાલો આપણે મંદિરની અંદર જઈએ. અંદર મંદિરની અંદર જઈએ, પ્રવેશ કરીએ. બરોબર છે. એ વાત તમને બતાવી દઈએ.